એ શું? શું શું? આવી રીતે કેમ જોવો છો? કેમ જોઈ પણ ન શકું? આમ, વિચારું છું કે આપણા બંનેના લગ્ન પણ થઈ ગયા. આટલા સમયથી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. મેં વિચાર્યું નહોતું કે તારા પપ્પા કોઈ દિવસ હા પાડશે. પણ એમણે તે દિવસે ચશ્મા પહેર્યા હતા કે નહોતા પહેર્યા? શું બોલો છો આ તમે? મારા પપ્પાએ ચશ્મા પહેર્યા જ હતા. એ તો ના જ પાડતા હતા, પણ મેં કહ્યું જવા દો ને, સારો છોકરો છે, ભલે દેખાવે નહીં પણ દિલથી. એનો મતલબ એ કે તારા પપ્પાને તે ચશ્મા પહેરાવ્યા હા, મારા દિલના વખાણ કરી કરીને? બસ હવે જ્યારે હોય ત્યારે બસ મસ્તી જ કર્યા કરે. આદિ, આ મારા પપ્પાની વાત તો થઈ ગઈ, પણ તમે ક્યારેય તમારા ઘરની કઈ વાત નથી કરી. આઈ મીન, તમારું ઘર, પરિવાર, કોણ લોકો હતા, કેવા હતા બધા. તમે મને વાત તો કરી શકો ને? જો મીરા, મને લાગે છે કે મેં ખોટા સમયે ખોટી વાતનો ઉલ્લેખ કરી નાખ્યો. એટલે એટલે એમ કે એ પહેલા પણ તે ઘણીવાર મને પૂછ્યું હતું, અને ફરી પાછો આ સવાલ કરવાનો મતલબ મને સમજાણો નહીં. એમ જ ન પૂછી શકું? ના ના, પૂછી શકે ને, શું કામ ન પૂછી શકે? જો આપણે લગ્ન કરી લીધા છે, તું મારી પત્ની છે, તો મારી પણ ફરજ બને છે કે મારે તને સાચું કહેવું જોઈએ. હા તો કહી દો ને, શું છે જે સાચું છે પણ મને ખબર નથી? કારણ કે આટલા વર્ષોમાં કોઈ એવી વાત નથી જે તમે મારાથી છુપાવી હોય, સિવાય તમારા ફેમિલીના બેકગ્રાઉન્ડથી. વાત જાણે એમ છે કે હું ગામડે રહેતો હતો. ડુંગર ઉપર અમારું ઘર હતું, અને ફેમિલીમાં પપ્પા, મમ્મી અને એક બેન અને હું, હમ 4 જણા હતા અમે લોકો. પપ્પાની વાત કરું તો હું ઘર છોડીને ભાગી ગયો હતો. ત્યારથી અહીંયા જ રહું છું. પણ શું કામે ઘર છોડ્યું? કઈ રીઝન તો હશે ને? રીઝન, મારા પપ્પા ડાકુ હતા. શું? અવારનવાર ઘણા બધા ગામોને લૂંટી ચૂક્યા હતા. લૂંટ કરીને ઘરે આવતા. ક્યારે પણ હું બહાર જતો તો કહેતા કે ડાકુનો છોકરો આવ્યો. મને અપમાન લાગતું હતું, નહોતું ગમતું કે મારા પપ્પા મારી સાથે આવું શું કામ કરે છે. પપ્પા બીજું કામ પણ કરી શકતા હતા. ઘણા સમજાવ્યા, પણ એ કોઈ દિવસ સમજ્યા નથી. અને એટલા માટે જ એક દિવસ રાતના હું ઘર છોડીને, પરિવારને છોડીને ભાગી ગયો. પણ એ લોકો હશે તો ખરા ને? ક્યાં છે, શું છે? આપણે મળવા જઈએ ને બધાને. સ્ટોરી સારી ન લાગી તને? લે, મારા પપ્પા ડાકુ હોઈ શકે? હા, બુદ્ધિ છે તારામાં, બુદ્ધિ? હા, લો, હું તો વાર્તા બનાવતો ગયો ને એ તો ધ્યાનથી સાંભળતી ગઈ, વાતમાં વાત ઉમેરતી ગઈ. જબરદસ્ત. હા, બાકી કેવું પડે. મેં એ પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે મારી ફેમિલીમાં કોઈ નથી, અને હું એક અનાથ છું. હવે તું આ સવાલો કરીશ તો મને યાદ નથી કે હું કવડો નાનો હતો ત્યારે મને કદાચ મૂકી ગયા હશે કે કઈ રીતના, કઈ જ યાદ નથી. જે હોય તે. પણ આ તમારા ડાકુ પપ્પા અને મમ્મી સારા માણસો હશે, એના ઘરે આટલો સારો દીકરો જન્મ્યો, જેણે હર હંમેશા બધાને સપોર્ટિવ થવાની કોશિશ કરી છે. અને રહી વાત આ અનાથની, તો મને હજમ ન થાય. હું છું ને, તમારી આટલી મોટી ફેમિલી નથી. છો જ ને, તું સાથે છો એટલે તો હિંમત છે. અને રહી વાત તો સસરા પણ એવા જ મળ્યા છે, જે હંમેશા ધ્યાન રાખે છે, માહિતી ભેગી કરે છે કે શું કરું છું, શું નહીં, તને સાચવું છું કે નહીં. હા, પણ હું ક્યારેય ખોટો સાબિત નહીં થાવ. કદાચ એ મને ખોટો સાબિત કરવાની કોશિશ કરવા માંગતા હશે, છતાં પણ એ ખોટા પડશે, હું નહીં. હા, હવે મારા પપ્પાની વાત આવે એટલે બસ ચાલુ પડી જવાનું. એ તમને ખોટા સમજતા હોત તો આપણા લગ્ન કરાવી દેત, હા કે ના? તો પછી એનો મતલબ કે મારા પપ્પા તમને બહુ સારા માણસ સમજે છે, જે તમે નથી. મારી એક ઈચ્છા છે. શું? કે તારા પપ્પાને ઉલટા ચશ્મા પહેરાવા છે. આદિ, આદિ,
કઈ વસ્તુ છે નહીં ફેંકવા માટે. ફોન છે પણ ફોન ફેંકતી નહીં, તૂટી જશે. તમારે બહાર નથી જવું? હા જવું છે ને. હા તો જાઓ. આજે એમ પણ રજા છે એટલે ઘરે રહીશ તો તું ખોટું વેન કરીશ. એના કરતા સારું વેન? કે આ રોનકનો ફોન આવ્યો હતો. આ ઘણા સમયથી એને મળ્યો નથી તો એની સાથે મળીને વાત કરું. ઉપડાવું? હા બેસી ઘરે અને ઘરના કામ કર. હું ઘરના કામ કરું? નહીં કરું. કેમ? હા ઘરના કામ કરવું એ તો તારી ફરજ છે ને, તારે કરવું જોઈએ ને. તો તમારી પત્નીનું ધ્યાન રાખવું અને સન્ડેના દિવસે બહાર ફરવા લઈ જવી ને એ તમારી પણ ફરજ છે. નિભાવો. આજે મારે રોનકને મળવું જરૂરી છે. અમારે બહુ મોટી મીટિંગ વિશે વાત કરવાની છે. કઈ મીટિંગ? અલગ મીટિંગ. ગર્લફ્રેન્ડ છે તમારે? ઓહ મેં તો પૂછ્યું જસ્ટ. નહીં હોય, નહીં હોય. કામ કર તારું કામ જા. નહોતી તો ના પડાય ને. તો આવું થયું બોલ. હા તારું શું કહેવું છે? ક્યારનો શું મોબાઈલ જુએ છે? ઓહ હા હું તારી સાથે વાત કરું છું ક્યારનો અને તારું તો વાતમાં ધ્યાન પણ નથી. જરાક સમાચાર વાંચવામાં બિઝી હતો. આ સમાચાર ને મૂકને તડકે. હા મારી સાથે વાત કરવા માટે સમય નથી તારી પાસે તો શું કામ બોલાવ્યો છે અહીંયા? મને એમ હતું કે તારી સાથે અહીંયા બેસીને શાંતિથી આપણે બંને ભાઈઓ આ ઘણા સમય પછી મળ્યા છે તો કઈ બિઝનેસની વાત કરશું, કઈ પણ તું કંઈક સારી વાત કરીશ, પણ એવી તો કઈ તારી પાસે વાત જ નથી. સારી વાત કરવા માટે તો સમાચાર વાંચતો હતો ને. સમાચાર વાંચીએ તો જાણકારી મળશે, જાણકારી મળશે તો કંઈક નવું બિઝનેસ વિશે મારે નથી જોતી જાણકારી. હા તારી પાસે બીજી જૂની જાણકારી હોય એમાંથી મને આપીશ ને તો પણ ચાલશે. આ નવી જાણકારી લઈને નવી માહિતી આપીને એ જરૂરી નથી. સારું ચાલ બોલ, બીજું શું ચાલે છે નવીન લાઈફમાં કે? ચાલ. હા બસ એનું એ જ. હા જો ને હું ને મીરા ઘરમાં આખો દિવસ એકલા. હું આખો દિવસ કામ પર જતો રહું છું અને ઘરે આવીને બસ એનું એ જ. સવારે જતું રહેવાનું, સાંજે આવવાનું, સવારે જવાનું, સાંજે આવવાનું. હા ક્યારેક રજાનો દિવસ આવે તો એમ થાય કે હા રજા જલ્દી પૂરી ન થઈ જાય તો સારું. નસીબદાર છે તું, નસીબદાર. કમસે કમ તારે પત્ની તો છે. મારી જેવો લુખ્ખો તો નથી ને. અહીંયા જો ઘરે કોઈ રાહ જોવા વાળું જ નથી. હું તો કહું છું જલ્દી લગ્ન કરી લે. કઈ સારી છોકરી પસંદ કરીને પ્રપોઝ મારી દે. હા મેં પણ એ જ કર્યું છે ને. આપણે એ જ તો પોઈન્ટ છે કે પહેલા તો સારી છોકરી મળતી નથી, મળે તો ભાવ નથી આપતી. હવે પેલો અક્ષય કુમાર ને મૂવીમાં ડાયલોગ હતો ને કે હમે જો ચાહીએ ઉસે હમ નહીં ચાહીએ और जिसे हम चाहिए वो किसे चाहिए. એટલે કેવું છે કે જે મને ગમે છે એને હું નથી ગમતો અને જેને હું ગમું છું એ તો મને જરાય નથી ગમતી. તો હવે તું કે આમાં કેવી રીતે મેળ આવવાનો મારો? હા થઈ જશે થઈ જશે. સમયની સાથે બધી જ વસ્તુઓ થઈ જાય. મેં વિચાર્યું તો હતું કે કેટરીના કૈફને પ્રપોઝ કરું પણ વિકી કૌશલ લઈ ગયો. હા તું લેટ પડ્યો થોડો. હા આ સલમાન પછી લાઈનમાં જ ઉભો રહ્યો હોત ને તો કદાચ વારો આવી જાત. પણ એમાં એક પ્રોબ્લેમ તો હતો થોડો. હાઈટ થોડી વધારે છે મારા કરતા, 2 ઇંચ વધારે હશે પણ થોડી વધારે તો કહેવાય. અરે આ ફૂટે 12 ઇંચનો ફરક એ ફરક ન કહેવાય. એ વાત એ બરાબર છે પણ હવે તો એ વાતનો મતલબ નથી. કેટરીનાનું નસીબ એને હું ના મળ્યો. હા એના નસીબમાં મતલબમાં સદનસીબ નહીં લખેલા હોય એટલે તું ના મળ્યો. હા તો એવું આ જ ને. સદનસીબ નહીં લખેલા. બરાબર બોલ્યો. હવે તું સદનસીબ બોલ્યો મને બદનસીબ સંભળાય છે કારણ કે તું આટલું સારું બોલતો નથી ને મારા વિશે એટલા માટે. હા એ પણ સાચી વાત છે. રોનક બીજું શું કહું છું તને કે મને લાગે છે કે મારે થોડો બિઝનેસમાં કંઈ આમ તેમ કરવું પડશે હવે. હા તો કર ને. તું કહેતો તો ઓનલાઈન વાળું. આજકાલ તો બધું જ ઓનલાઈન ચાલે છે. તને ખબર છે એમેઝોન પર છે ને છાણા વેચાય છે. આપણે પેલા પોદળાના છાણા હોય ને એ પણ એમેઝોન પર વેચાય છે. હા તો મતલબમાં છાણાનું સારું એવું વેચાણ હોય તો એ શરૂ કરાય કેમ? એટલે મેં એવું નથી કહ્યું કે છાણા જ વેચ. હું એવું કહું છું કે એમેઝોન કે ઓનલાઈન બધી જે આ વેબસાઇટ છે ને એના પર કંઈ પણ વસ્તુ વેચાઈ જાય છે. તું એક વખત સારી કોઈ પ્રોડક્ટ પકડ અને એના પર થોડી મહેનત કર, બધું સેટ થઈ જશે. અને કંઈ જરૂર હોય તો મને ન કહેતો કારણ કે મને એ બધામાં એટલી બધી ખબર નહીં પડે. હા તમારું તો બધું સેટ છે એટલે તમને હવે એ બધી ક્યાંથી ખબર પડવાની અને મારી મદદ તું શું કામ કરવાનો? હા અરે એવું કઈ નથી. કહેજે ને ભાઈ, તારા માટે ગમે ત્યારે એની ટાઈમ. હા એક વખત ખાલી અવાજ કરજે ને દૂર હોઉં તો ફોન કરજે બસ. આ જો નવા સમાચાર આવી ગયા. આ વિસાવદર પાસે કોઈ ગામડું હતું ને ત્યાં કોઈ
ડાકુ રહેતા હતા, આખી ગેંગ હતી, ઘણા વર્ષોથી એ લોકોની ધાક હતી. પોલીસે એન્કાઉન્ટરમાં પતાવી દીધું. હવે ડાકુઓના જમાના પતી ગયા. આ લોકો શું નામ છે? આ ડાકુ વિક્રમ કરીને કોઈ છે. આ 20 વર્ષથી છે ને એની ધાક હતી, પણ ભાગતો ફરતો હતો. આ ભઈલો ઝડપાઈ ગયો. સાથે 2 સાથીદારો હતા, એ પણ ગયા. આ સાંભળ ને, બીજી એક નોટિફિકેશન. આદિ, ઓ આદિ, ક્યાં જાય છે? અરે આ ક્યાં ચાલ્યો? અચાનકથી લાગે છે ભાભીની યાદ આવી ગઈ કે શું? આવી રીતે કોણ જાય યાર? કાંઈ નહીં, આપણે તો સમાચાર વાંચીએ. ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આવા પણ દિવસો આવશે. કહેવાય છે ને કે માવતરના કર્મો કરેલા દીકરાને ભોગવવા પડે છે. હા માં, બાપા પણ આવી રીતે બનાવ બની ગયો એની ઉપર પણ એ પણ વહી ગયા આપણને છોડીને, અને ભાઈ પણ નાનપણમાં આપણને માવ દીકરીને છોડીને વહી ગયા બાપાના ત્રાસથી. હવે આપણા જીવનમાં બચ્યું છે શું? આદિ સમજદાર હતો કે નાનપણમાં એને સમજણ આવી ગઈ હતી કે મારા પપ્પાના કરેલા કર્મો મારે ભોગવવા પડશે. મોટો થઈને કલંક રૂપે મારે સાંભળવું પડશે. લોકો મને મેણા મારશે કે તારા બાપાએ એની આખી જિંદગી લોકોને હેરાન કર્યા છે, મારપીટ કરી છે, ગુંડાગર્દી કરી છે, આખા ગામને સુખેથી રહેવા નથી દીધા. છેલ્લે અંત શું આવ્યો? હા માં, છેલ્લે ખરાબ કર્મનું ફળ તો ખરાબ જ આવવાનું હતું ને માં. જેવી એની કરની એવી એની ભરની. પણ તારા પપ્પાના કારણે અત્યારે 3 જીવ હેરાન થાય છે. ખબર નહીં મારો દીકરો કઈ હાલતમાં હશે, શું કરતો હશે. નીતુ, તારો ભાઈ પણ એકદમ યુવાન થઈ ગયો હશે. કદાચ આપણને મળશે તો ઓળખશું કે નહીં, એ જ મોટો પ્રશ્ન છે. માં, મને એટલો વિશ્વાસ છે કે આપણે કદાચ ભાઈને ઓળખીએ કે ન ઓળખીએ, ભાઈ આપણને ક્યારેય નહીં ભૂલ્યો હોય. એ આપણને જરૂર ઓળખશે. મને તેમ લાગે છે કે એના પપ્પાનો ગુસ્સો કદાચ મારા પર ન ઉતારે ને તો સારું. કારણ કે નાનપણમાં ખોવાઈ ગયો, ક્યાંક જતો રહ્યો દૂર આપણાથી. ઘણો શોધ્યો પણ મળ્યો નહીં આપણને. પણ એને તો એમ જ થશે ને કે મારી માએ મને શોધવાનો પ્રયત્ન ન કર્યો. નહીં માં, એને તો પપ્પા ઉપર ગુસ્સો હતો, તમારા ઉપર થોડો હતો, મારા ઉપર થોડો હતો. એ તો પપ્પાથી ગુસ્સે હતા ને. પણ એને એક સમય પણ વિચાર ના આવ્યો કે મારી બેન અને મારી માં મારા વગર શું કરશે. એને તો વિચાર આવ્યો હશે માં, પણ એ પણ શું કરે, પપ્પાના ત્રાસથી એટલા કંટાળી ગયા હતા ને કે એને બાળ બુદ્ધિમાં જ એને ઘર છોડી દીધું. બેટા, એમાં તારો શું વાંક? ગામમાં તારી સામે પણ લોકો ખરાબ દ્રષ્ટિથી જ જોવે છે ને, કારણ કે તારા પપ્પાના કર્મો, એણે જે એના જીવનમાં જે કર્યું છે ને એ તારે ભોગવવું પડે છે. એક દીકરીની જાત છો તું, તને એ ઘરની બહાર કાઢવી એટલે કઠણમાં કઠણ પ્રશ્ન છે. બધા તારા પર પણ થૂથું કરે છે. આપણે તો એના જેવા કર્મો નથી કર્યા ને કે જેવા તારા પપ્પાએ કર્યા હતા. તો શું કામ ભગવાન આપણી પરીક્ષા કરે છે? પણ તું ચિંતા કરમાં, આ સમય જતા તારા ભાઈને આપણે શોધી નાખશું. ગમે તેમ થઈ જાય, ભગવાન આપણને એની સાથે મેળાપ નહીં કરાવે. હા માં, વિશ્વાસ રાખો, આજ નહીં તો કાલ આપણને ભાઈ જરૂર મળશે. પણ ખબર નહીં ભગવાને તારા ભાઈ અને આપણું મિલન ક્યારે લખ્યું હશે. કદાચ આપણે એને મળશું અને નહીં ઓળખીએ અને એ આપણને ઓળખવાની ના પાડી દેશે તો? ના ના માં, એવું ન વિચારો.
ભાઈ ક્યારેય એવું ક્યારેય નહીં કરે. મને વિશ્વાસ છે ભાઈ ઉપર કે ઈ ક્યારેય આપણને નહીં તરછોડે. આશા રાખું છું કે જેવું આપણે વિચારીએ છીએ ને એવું જ કંઈક થાય. પણ મને નથી લાગતું કે એ કદાચ શહેરમાં પણ જતો રહ્યો હશે ને તો એટલા મોટા શહેરમાં આપણને મળી રહી. આપણે તો કોઈ દી ગામડાની બહાર ક્યાંય ગયા જ નથી, તો આપણને બહારની દુનિયાની શું ખબર હોય. કદાચ આપણને આજુબાજુ ગામડામાં ક્યાંક મળી જાય. હા માં, ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન ભાઈ સાથે જરૂર મળાવશે આપણને. ભગવાન પર ભરોસો તો પહેલા પણ હતો કે તારા પપ્પા જ્યારે આ દુનિયામાં હયાત હતા ને ત્યારે એક આશા બંધાઈ ગઈ હતી કે આજે નહીં તો કાલે એના જીવનમાં કંઈક પરિવર્તન આવશે. પણ આ કહેવાય છે ને કે જીવનમાં દુઃખ લખ્યું હોય ને તો ક્યારેય સુખ નથી આવતું. હવે ભગવાન ભરોસે જિંદગી જીવવાની છે આપણે. મીરા, મીરા, આદિ આદિ ક્યાં જાઓ છો તમે? જો મારે અચાનક જવું પડે એમ છે, હું ગામડે જાઉં છું. હા, એક મિનિટ. શું 1 મિનિટ? કયા ગામડે? કોના ગામડે? મારા ગામ, અને ત્યાં મારે જવું જરૂરી છે. અત્યારે મારી પાસે કોઈ સમય નથી કે તારી સાથે વાત કરી શકું. હું Okay. તને આવીને બધી વાત કરીશ. એમ શું? એવી તો શું વાત છે કે મને ના કરી શકો? શું થયું? કયો મને. અરે તું સમજવાની કોશિશ કર ને. ત્યાં મારા મમ્મી અને મારી બેન બંને મારી રાહ જોતા હશે. કોણ? અરે જો હું ગામડે નહીં પહોંચું તો મારી બેન અને મારી મમ્મી ખબર નહીં ક્યાં જશે. અરે પણ કઈ માં અને કઈ બેનની વાત કરો છો? તમારું તો કોઈ નહોતું ને? જુઠ્ઠું બોલો છો ને તમે. મૂકો બેગ. ક્યાંય નથી જવાનું. જવાબ આપો મને. હા, જૂઠું અત્યાર સુધી બોલતો હતો, પણ હવે જૂઠું નથી બોલતો, સાચું બોલી રહ્યો છું. મને ખબર નહોતી કે આટલી જલ્દી તને બધું જ કહેવું પડશે. પણ તું એ બધી વાત છોડ ને, મારું બેગ લાવ પાછું. મેં ના પાડીને. તમારે ક્યાંય જવાનું નથી. હું જઈશ, કોઈ રોકી નહીં શકે મને. આદિ મારી વાત સમજવાની કોશિશ જવું કરો. ત્યાં જરૂરી છે તારા કરતા. અરે એવું તો શું છે કે જે પરિવાર વર્ષોથી હતો જ નહીં એ અચાનક જાગી ગયો? સાચું બોલો કે ક્યાં જાઓ છો? કોને મળવા જાઓ છો? સાચું જ બોલી રહ્યો છું. મારી મા પાસે જાઉં છું, મારી બેન પાસે જાઉં છું. ખબર નહીં, મારા મરેલા બાપ પાસે પણ જાઉં છું. મરેલો બાપ એટલે એનો મતલબ એવો થયો ને કે અત્યાર સુધી મને જૂઠું બોલ્યા તમે. મારી સાથે લગ્ન કર્યા તો પણ મને સચ્ચાઈ તો કીધી જ નહીં ક્યારેય. એક નંબરના જૂઠા વ્યક્તિ છો તમે. હા છું, હા છું જૂઠું. અત્યાર સુધી મેં તને સાચી હકીકત નહોતી કહી, કારણ કે મને લાગતું નહોતું કે તને કહેવી જોઈએ, એટલા માટે નહોતી વાત કરી. અને અત્યારે પણ નથી કહેવા માંગતો. મારે જવાનું છે બહાર અને હું જાઉં છું. ના પાડીને. એક વખત ના પાડી સમજાતું નથી. હું ક્યાંય નહીં જવા દઉં, અને જો જવાનું થશે ને તો હું સાથે આવીશ. તારું કઈ કામ નથી ત્યાં. હા, મારે ત્યાં પહોંચવું જરૂરી છે, અને એ પણ જલ્દી. જો હું થોડો પણ મોડો પહોંચ્યો ને તો ખબર નહીં ત્યાં શું થઈ જશે. અરે સાચું બોલી દો ને. બીજી કોઈ મળી ગઈ છે જેની પાસે જવું જરૂરી થઈ ગયું છે મારા કરતા વધારે. ખબર જ હતી મને કે આમ નહીં તો આમ આ દિવસ તો આવવાનો જ છે. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી સાથે લગ્ન કર્યા. 100 વાતની એક વાત છે આદિ, આજે આ ઘરમાંથી તમે ક્યાંય જવાના નથી. ચલો અંદર, ચલો કહું છું. ના પાડું છું ને તને. સમજાતું નથી એક વાતમાં. ક્યારની બોલે જાય છે. સાંભળી લે મારી વાત. અત્યારે મારે જવું જરૂરી છે, અને તને મારે બધા સવાલોના જવાબ આપવા જરૂરી નથી અત્યારે. એટલે ચૂપચાપ કંઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર ઘરમાં જા. હું ના આવું ત્યાં સુધી રાહ જોજે મારી. સમજી તું? ગામડે જ જાઉં છું, કોઈ બીજી પત્ની નથી મારી પાસે. હા, અને ચીટિંગ કરીને ભાગતો નથી. ઘરે પાછો આવીશ મારી માં અને બેનને લઈને. સાંભળે છે ને તું? શબ્દ નથી હવે બોલવા માટે. હા, તો પ્રેમથી કહીને જતો હતો તો માની જવાય વાતને. આટલા બધા સવાલો ના કરાય કે જેના જવાબો તને આપવા અઘરા પડી જાય. બેસો, બેસ બેન. બટ આદિ,
આટલું મોટું મકાન? હા આપણું જ છે. સાચું? હા મમ્મી, હું તો બહુ ખુશ થઈ ગઈ. તમે હજી પણ ખુશ થઈ જશો. કેમ? તમારી વહુને જોવા નથી માંગતા? શું વાત કરે છે? મારી વહુ ક્યાં છે? મીરા, મીરા, હા, જય શ્રી કૃષ્ણ. મારી વહુ મીરા. આ મારા મમ્મી છે મીરા, અને આ મારી બેન. હા, હવે એ લોકો આપણી સાથે અહીંયા જ રહેશે. ઠીક છે? આદિ બહુ મસ્ત છે. હે ને? ભાભી બહુ મસ્ત હતા. હા, આ જોયું? આ બેને પણ કહી દીધું બહુ સારી છે. એટલે તું સારી તો છે જ. સારું હોય અને સારું કહેવામાં કાંઈ વાંધો નથી. આ તું આની હારે ઝઘડો તો નથી કરતો ને? લા, આવતાની સાથે ચાલુ પડી ગયા તમે. હા, અરે ગબ્બર સિંહ, કિતને આદમી થે? 3. જોયું? આ મમ્મીનું પહેલેથી આવું જ છે. હા, એક પાણો લઈને તો સાથે બીજા 2 પાણા તો વીણે જ. એ મારી મમ્મી. મમ્મી અરે વખાણ કરે છે કે પછી બુરાઈ કરે છે? વખાણ કરું છું. હવે તમે લોકો છે ને ચિંતા નહીં કરતા. હા, જે થવાનું હતું એ થઈ ગયું છે. અને આમ પણ પપ્પાએ જેટલા પણ પાપ કર્યા હતા ને એની સજા એક સાથે એમને મળી ગઈ છે. મને આ વાતનો અફસોસ નથી. હું તો કહું છું કે તમે પણ આ બધી વાતને ભૂલી જજો. મોટા પપ્પાને યાદ કરીને રડવું કે પછી ચિંતા કરવી ને એ મને આ ઘરમાં નહીં મજા આવે. એટલે મને પોસાશે નહીં ટૂંકમાં. હા બેટા, મને એમ હતું કે તું નાનપણમાં ઘર મૂકીને વયો ગયો છો, તો ક્યારેય અમને નહીં મળે અને અમે ક્યાં ગોતશું તને. પણ મેં નીતુને કીધું કે નસીબમાં હશે ને તો તારો ભાઈ ગમે ત્યાંથી આપણને મળી જશે. આવી ગયો ને. આ આંટી તમને નહોતી ખબર ને કે હું ક્યાં છું, પણ મને ખબર હતી કે તમે લોકો ત્યાં જ છો. અને આ હર હંમેશા રક્ષાબંધન ઉપર વારે તહેવારે હા કઈ ગિફ્ટ આવતી હતી તમારા ઘરે, એટલે ભેટ, હા, તો એ હું જ તો મોકલતો હતો. બીજું કોણ મોકલવાનું હતું? તો જો માં. પછી એ ભેટમાં તારું નામ તો નહોતું લખીને આવતું? હું નામ નહોતો લખવા માંગતો, કારણ કે જો પપ્પાને ખબર પડત કે હું શહેરમાં રહું છું તો એ અહીંયા આવે, અને હું નહોતો ઈચ્છતો કે પપ્પા મારી સામે પણ આવે. આંટી સોરી મમ્મીજી, તમારો રૂમ ત્યાં છે, તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા નાસ્તો બનાવી આપું છું. હા, નાઈ ધોઈ લ્યો. હા, જા. હાલ બેટા. એ મારી માં. શું? કઈ નહીં, કઈ વાંધો નથી ને? હવે હોય તો પણ શું ફાયદો? જે થવાનું હતું તો થઈ જ ગયું છે ને. હા, તો ફાઇનલી આપણે શાંતિથી બેસીને વાત કરીશું બધી. શું જરૂર છે વાત કરવાની? હવે છે ને વાત કરવા માટે તમારા મમ્મી, તમારા બેન, આ કુટુંબ પરિવારમાં બીજા કોઈ લોકો હોય જેને જરૂર હોય તો અહીંયા લઈ આવી શકો છો. હવે હું આડોડાઈ નહીં કરું કોઈ મીરા, જાતની. મીરા, મીરા, પ્લીઝ સમજવાની કોશિશ કર. જો સોરી, હું તને બધી જ વાત પહેલેથી માંડીને કરીશ. સોરી કહી દીધું ને? સોરી હાથ ઉપાડીને સોરી કહી દેવાનું. આટલા વર્ષોનો પ્રેમ, આટલા વર્ષોના વાયદાઓ એક સેકન્ડમાં ભૂલાઈ ગયા ને? હા, જો અમુક વાતો છુપાવવા જેવી હતી એટલા માટે છુપાવી હતી. તને બધી વાત કરી શકું એમ નહોતું. સરસ. મેં કઈ ખોટું નથી કર્યું. મેં કહ્યું જ નથી કે તમે ખોટું કર્યું છે. તમે તો ઓલવેઝ સાચા જ હોય ને. હવે પરમિશન આપો તો ચા નાસ્તો બનાવવા જાઓ બધા માટે. હા. આદિ, આદિ, ક્યાં ગયો? ભાભી,
જી કોણ? ઓળખી નહીં તમને. તમે કોણ? હું આદિભાઈની બેન છું. અચ્છા, શું નામ તમારું? નીતુ. નીતુ, સરસ નામ છે. તમે કોણ? હા, હું મારી ઓળખાણ આપવાનું તો ભૂલી જ ગયો. તરસ બહુ લાગી હતી ને એટલે પાણી પીવામાં. મારું નામ રોનક છે ને હું આદિનો ખાસ મિત્ર છું. આદિને બોલાવો ને. આદિભાઈ તો નથી, બહાર ગયા છે. પણ મમ્મી ઘરે છે, બોલાવું? મમ્મી? હા. બોલાવો તો મળી લઈએ. મમ્મી, ઓ મમ્મી. હા બેટા બોલ ને. આ આદિભાઈના ફ્રેન્ડ છે. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. તો તમે છો આદિત્યના મમ્મી? હા હા. બેટા ભાઈ માટે ચા બનાવી જા. હા. હા બેટા હા બોલ ને. મારા દીકરાનું કઈ કામ હતું? હા, એનું જ કામ હતું. તમારું તો કઈ કામ ન હોય ને. એમે તમારી જેવા ગામડા વાળાનું મારે શું કામ હોવાનું? હા, સાચી વાત છે. અમે ગામડામાંથી જ આવ્યા છીએ, પણ મારો દીકરો તારી હારે કામ ધંધો કરે છે? હા, ના, એ સમજો ને કે બધું સાથે કામ કરીએ ક્યારેક, બાકી પોતાની જોબ તો કરે જ છે. પણ હું એક વાત પૂછું? બોલ ને બેટા. હા, મારો દીકરો એવો તું મારો દીકરો? ના ના, મને દીકરો બનાવવાની જરૂર નથી. મારા મમ્મી પપ્પા હતા, હવે નથી, અને મારે બીજા નવાની કોઈ જરૂર નથી. હું એમ કહું કે અહીંયા શું કામ આવ્યા છો? મારો દીકરો અમને લેવા આવ્યો છે, મને અને મારી દીકરીને. સારો કહેવાય હો. નકર કોઈ દીકરો આવી રીતના આમ પોતાની માને અને બેનને આમ શેરમાં લઈને ન આવે. હા, એ જ ને. આ તમે લોકોએ કંઈક નાટક કર્યું હશે, બિચારાને રડી રડીને ઇમોશનલ કર્યો હશે ને. બાકી બિચારો કેવો ખુશ હતો. આ તમે આવ્યા ને ખોટે ખોટા માથે પડ્યા. તમને એવું નથી લાગતું કે શહેરમાં આટલા બધા ખર્ચા હોય તો દીકરાને માથે ન પડાય, ત્યાં ગામડે પડ્યું રહેવાય? હા, ના ના બેટા, મારો દીકરાએ કીધું છે કે બા હું ઘણું બધું કમાઉં છું, એટલે મને હોતે ને એમ થયું કે મારો દીકરો આટલું બધું શહેરમાં કમાય છે તો મારે એની હારે જવું જોઈએ. આ ઘણા વર્ષોથી હું અને મારી દીકરી એકલા રહેતા હતા. મારા દીકરાને બહુ ગોતવાની કોશિશ કરી, પણ ક્યાંય ન મળ્યો. મારો દીકરો સામેથી અમને તેડવા આવ્યો. તેનો હરખ હોય ને અમને. હરખ? હા, તમને એવું લાગે છે કે તમારો દીકરો તમને બહુ પ્રેમ કરે છે? હા હા, આખી દુનિયામાં મારો દીકરો જેવો હશે કે એના માં અને એની બેનને બહુ બધો પ્રેમ કરે છે. અત્યાર સુધી તો આદિ મને એમ કહેતો હતો કે મારા પરિવારમાં કોઈ નથી, હું અનાથ છું, અને ત્યારે પણ એ બહુ ખુશ હતો. આ તો તમે લોકો છે ને, મને લાગે તમે જ એને છે ને ઇમોશનલ કર્યો હશે, રડીને કંઈક નાટક કર્યા હશે, એટલે બિચારાને તમને અહીંયા લાવવા પડ્યા હશે. બાકી એ તો ખુશ જ હતો. એને ક્યાં તમારી કઈ જરૂર હતી? હું એ અનાથ છે એમ કીધું તું? હા, હવે તમે કહો છો કે તમારો દીકરો તમને બહુ પ્રેમ કરે છે, પણ મને એક વાત કહો હા. કે કંઈક તો એવું તમે કર્યું હશે ને કે તમારો દીકરો પોતાની જાતને અનાથ કહેતો હશે. માં કહો છો પોતાની જાતને એની. બધા હશે. હવે તારા બધા સવાલનો જવાબ હું અત્યારે આપવા તૈયાર નથી, પણ એક કામ કર ને, મારા દીકરાને ફોન કર. તારે કઈ કામ હોય ને તો એ જલ્દીથી આવી જાય. નથી લાગતો ને ફોન જ કર્યો હતો. હું તમારી જેવો ગામડિયો કે મૂર્ખ તો નથી ને કે સીધો દોડ્યો આવું. પેટ્રોલના ભાવ કેટલા છે ખબર છે? 100 રૂપિયા થઈ ગયા છે. તમને ક્યાંથી ખબર હોય? તમારે તો ગામડે રહીને જલસા કરવા હતા, હવે અહીંયા દીકરાના પૈસે જલસા કરશો. તમને ક્યાંથી ખબર પડે કે કેટલા ખર્ચા લાગે? અને સાચું કહું ને તો મને તમારી જેવા મા બાપથી છે ને નફરત છે, જે પોતાના દીકરાથી આટલા વર્ષો સુધી દૂર રહી શકે. હા, અને હવે શું કામ આવ્યા છો અહીંયા? ત્યાં જ પડ્યા રહેવાની જરૂર હતી ને. આ મારો મિત્ર છે ને બહુ સારો છે, બિચારો ભોળો છે, એટલે તમે એને પટાવી લીધો. બાકી મારી જેવો દીકરો હોય ને તો તમારી જેવા ગામડિયાને ક્યારેય શહેરમાં લાવે જ નહીં. હશે બેટા, બધાના માવતર શહેરમાં તો ન જ રહેતા હોય ને. અમે વર્ષોથી ગામડાની જમીન ઉપર રહ્યા છીએ, એટલે ત્યાં જ ગમે અમને. તો ત્યાં જ પડ્યું રહેવાય ને, ત્યાં જ ગમે છે ને, તો અહીંયા શું કામ આવ્યા? એમ પણ તમારી જેવા લોકોનું છે ને અહીંયા કંઈ કામ નથી. ખોટા છે ને ટ્રાફિક કરવા માટે આવો છો, ટ્રાફિકમાં આડા આવવા માટે આવો છો. તમારી જેવા લોકો છે ને રોજ રોડ પર આડા આવે અને પછી કચડાઈ જાય ને તો બીજા ગાડીવાળાના વાંક કાઢે. હશે, એવું હશે ને તો પાછા અમે ગામડે વહી જાઓ. બસ. સાચું કહું ને તો મારી વહુ હોત ને
મને એવું લાગે છે કે મને બહુ પ્રેમ કરશે હવે. નાટક કરે છે, તમને પ્રેમ કરવાનું નાટક કરે છે. સારા છે ને બિચારા, એટલે મોઢે કહી નથી શકતા. એટલે હું તમને સાચું કહું છું, છે ને પાછા ગામડે ચાલ્યા જાઓ, મજા આવશે. અહીંયા રહેવામાં કાંઈ ભલાઈ નથી. એમ પણ શું દાટ્યું છે અહીંયા શહેરમાં, તમને કાંઈ નહીં મજા આવે. હાચું? હમ. હા, અમે ગામડે વહી જાય પાછા. હા, શહેરમાં થોડાથી છોકરા હારે રહીને. રહી લીધું ને, હવે કેટલા દિવસ રહેવાના છો? બસ આજ મળી લીધું એટલે આવી ગયું, રહી લીધું કહેવાય. ચાલો કઈ નહીં, આદિ આવે તો કેજો કે રોનક આવ્યો તો. હા બેટા, ભલે, આવજો, બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગામ મળ્યું તે. મારા દીકરાએ એના ભાઈબંધને હોત ને એવું કીધું હશે કે એ અનાજ છે. મીરા, જો એ વાતને ભૂલી જા. મેં બધું સાચું તો તને કહી દીધું છે ને. આ તો તું આવી રીતે, મને ખબર છે ત્યાં સુધી તું બપોર પછીની રૂમમાં જ છે. તો ચૂપચાપ બેઠી છું ને, કારણ કે હવે ઘરમાં બીજા ઘણા બધા લોકો છે, એટલે મારે આ બધી મહેનત કરવાની કોઈ જરૂર નથી ઘરમાં. જમી નથી તું? ભૂખ નથી એટલે? ભૂખ મને લાગી છે. હા તો જાઓ ને, તમારા મમ્મીને કહો, તમારી બેનને કહો. હું કોણ છું કે મારી સાથે કોઈ વાત શેર કરવી પડે? જો આપણે બંને સાથે જમી લઈએ, જમવાનું બની ગયું છે, તારે કંઈ કામ કરવાનું નથી. અને સાચું કહું, શરીર કેમ ગરમ છે? તબિયત નથી સારી? તાવ આવે છે તને? કોઈ વાંધો નથી મને. તો કહ્યું કેમ નહીં? ચાલ આપણે દવા લઈ આવીએ. આદિ, મારે તમારી સાથે ક્યાંય નથી આવું. અને રહી વાત આ સાચું બોલવાની, તો પહેલા તો સાચું એ હતું કે તમારું ફેમિલી નથી, અને હવે સાચું એ છે કે તમારું ફેમિલી છે. કાલ સવારે બીજી પત્ની હશે, બીજા બાળકો હશે, કોને ખબર? શું બોલે છે તું? મનમાં આવે બોલે જવાનું. હા, છુપાવી હતી વાત ખાલી કે મારું ફેમિલી હોવા છતાંય તે હું નહોતો બતાવવા માંગતો. કારણ કે મારા પપ્પા જે કામ કરતા હતા, લોકોને લૂંટતા હતા, એ મને નહોતું ગમતું. અને એના માટે થઈને હું નહોતો ઈચ્છતો કે આપણા બંનેના લગ્ન ન થાય. તને કદાચ એ વાત કરી હોત તો હું પણ એક ડાકુનો દીકરો જ કહેવાત ને. અને તારા પપ્પા કોઈ દિવસ આ વાતને એક્સેપ્ટ કરત? તો હવે શું થશે? કદાચ ડિવોર્સ થઈ ગયા તો? હું ના માની તો? એવું કંઈ નહીં થાય. હા, તને બધી હકીકત તો જણાવી દીધી છે. અને આવા સમયમાં મારે એમની મદદ પણ કરવી જરૂરી હતી. હા તો કરો ને. મમ્મી અને બેન અહીંયા આવવા માટે રેડી પણ નહોતા, છતાં પણ મેં મનાવીને એમને અહીંયા લઈને આવ્યો છું. હા, તમે કહ્યું હશે ને કે બહુ મોટો બંગલો છે, મારા સસરાનું દીધેલું ઘણું બધું છે, જે ખાવાવાળું કોઈ નથી. માંડ કરીને ફેમિલી મળી છે ને, તો હું પણ જીવી લઉં એમની સાથે. તું ખોટું વિચારે છે અને ખોટું સમજી રહી છે. અત્યાર સુધી એ લોકો નોંધારા નહોતા. પપ્પાના ગયા પછી એમનું કોઈ નથી. અને બંને મા દીકરી ક્યાં જાત? તું જ વિચાર કર ને. મારા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મારે એટલા માટે ઉતાવળે ત્યાં જવું પડ્યું કે જો હું ત્યાં સમયસર ન પહોંચત ને એ લોકો કંઈક બીજી જગ્યાએ જતા રહેત તો પછી હું પણ ગોતત તો મળત નહીં મને. સારું, હવે એ લોકોનું શું કરવું છે ને એ વિચારો ખાલી. શું કરવાનું? આપણી સાથે રહેશે, આટલું મોટું ઘર છે. અને રહી વાત તારી, તો હવે તને તો એમ થવું જોઈએ ને કે તને ફેમિલી મળી ગયું. ફેમિલી મળી ગયું કે મારો પ્રેમ વેચાઈ રહ્યો છે? અત્યાર સુધી તું પૂછતી હતી કે તમારા ફેમિલીમાં કોણ હતું, કેવી રીતે હતા, કેમ રહેતા હતા, શું કરતા હતા, બધી જાણવાની કોશિશ તું કરતી હતી. હવે મમ્મી અને બેન આવી ગયા છે તો તું એમની સાથે પ્રેમથી રહી શકે છે ને? કારણ કે એ લોકો આવ્યા છે જેવી રીતે કે એક્સેપ્ટ થાય એમ જ નથી. આદિ, હું નથી ઈચ્છતી કે મારો પ્રેમ કોઈ બે વ્યક્તિની વચ્ચે વેચાય. મેં તમારી સાથે લગ્ન એટલે જ કર્યા હતા ને કે તમારે અને મારે બંનેને ફેમિલીની જરૂર હતી, પ્રેમની જરૂર હતી. હવે આ ફેમિલી તો આવી ગયું છે. પ્રેમ નહીં વેચાય કહેવાય છે, પણ જ્યારે મા અને પત્ની વચ્ચે ભાગ પડે ને ત્યારે હંમેશા જીત માની જ થતી હોય છે. હા, ચાલ એવું કહેવાતું હશે, પણ હું એવું નહીં કરું. હું હંમેશા તારો સાથ આપીશ. અને મમ્મી ક્યારેય તારી સાથે ખોટું વર્તન નહીં કરે. ઇવન બેન પણ. બંને બહુ ભોળા અને
શાંત સ્વભાવના છે. તું થોડો સમય એની સાથે રહીશ એટલે બધું ઠીક થઈ જશે. પ્લીઝ ચાલ, દવા આપું તને, હા. પછી જમવું પણ પડશે. હા, કહે છે કે પ્રેમ વેચાશે નહીં, પણ ખબર છે મને કે પત્ની અને માની વચ્ચે જ્યારે ભાગ પડે ને ત્યારે માં જ જીતે. પણ ડોન્ટ વરી, આજે ફેમિલી હતું નહીં ને એને હું રહેવા જ નહીં દઉં. હા હા બેટા. બહારનું તો બધું કામ થઈ ગયું છે. આ કઈ બાકી છે તો કરવા લાગો. ના ના બેટા, કરું જ છું ને, પણ એક રાંધવાનું બાકી છે, એ કરી નાખું ને એટલે તારે ભાભીની ચિંતા નહીં. આ બિચારીને મજા નથી તો આપણે થોડુંક તેનું ધ્યાન રાખવું જોઈએ ને. હા માં, સારું હાલો આપણે મા દીકરી બે બંને હા, ચિંતા હા નહીં. બેટા. શું કરો છો? કાંઈ નહીં ભાભી, બસ. બેટા, આ રાંધવાની વાત કરતા હતા. તને શું ભાવે છે અને આમાંય તને મજા નથી ને તો તને ભાવતું બનાવી દઉં. જો આ સિમ્પથી લેવાની કોઈ જરૂર નથી. તમને લોકોને શું લાગે છે આ બે શબ્દો મીઠા બોલશો એટલે હું માની જઈશ? ના ના, તો કોણે કહ્યું હતું રસોઈ ઘરમાં આવવાનું? રસોઈ બનાવીને ઘરના કામ કરીને આ સારા થવાની કોઈ જરૂર નથી. બેટા એવું નથી કે અમે હારા થાય છે તારી સામે, પણ અમારી ફરજ છે ને કે તું બીમાર હોય તો અમારે બધું કામ કરી લેવું. બીમાર તો તમારા કારણે જ થઈશું ને. તમે નહોતા ને અમારા જીવનમાં તો કોઈ વાંધો નહોતો, પણ જ્યારથી આ તમે લોકો આવ્યા ને ત્યારથી અમારું જીવન બરબાદ થઈ ગયું છે. હા બેટા, અમારી યાર આવો વ્યવહાર કરે છે. અમે તારા કાંઈ લાગતા વળગતા નથી. તમને ખબર નહીં હોય તો હું તમને જણાવી દઉં છું કે તમારા દીકરાએ પહેલા એવું કહ્યું હતું કે અનાથ છે, એટલે આગળ પાછળ કોઈ નથી, અને હવે આખી ફેમિલી જાગી ગઈ છે તો તકલીફ તો થવાની ને. હશે બેટા, કહી દીધું એ કહી દીધું, પણ અમે આવી જ ગયા છીએ તો અમારી યારે સારો વ્યવહાર તો કરવો જોઈએ ને. હવે તમે મને શીખવશો ને? હા, કે મારે કેવો વ્યવહાર કરવાનો, કેવી રીતે બોલવા ચાલવાનું. કાલ તો તમે એમ કહેશો કે શ્વાસ પણ અમને પૂછીને લેજે. ના ના, એવું તો ન જ કહી શકી ને. શ્વાસ લેવો તો બધા માણસની ફરજ. પ્લીઝ, આ તમારી ફરજ છે ને તમારી પાસે રાખો. અત્યાર સુધી મને એમ હતું કે આદિત્ય એકલા છે, એની આગળ પાછળ કોઈ નથી. દુઃખ હતું આ વાતનું, પણ હવે મને એમ થાય છે કે આ ફેમિલી નહોતું ને તો વધારે સારું હતું. પણ બેટા, અમે તને ક્યાં નડી છે? ઘરના બધા અમે કામ કરી નાખશું, તને કાંઈ અડવા નહીં દઈ. તું હાજી થઈ જાય ને તોય તને આરામ જ કરાવશું. તમારા જેવા લોકોના હાથની રસોઈ હું ખાઈશ એમ? ક્યારેય નહીં. પતિ ગુંડો હતો એટલે મર્યો ગામના હાથે, અને મને શું ખબર કે માદી કર્યો ત્યાં શું કરતી હોય. પણ ભાભી તમે આવું શું કામ બોલો છો? અમે કરીએ છીએ ને તમારી હેલ્પ, અને એમાં અમારો તો કોઈ વાંક નહોતો. અમે તો નિર્દોષ જ હતા ને. નિર્દોષ હતા એમ? મને શું ખબર કે કોણ નિર્દોષ છે ને કોણ દોષી. અને આમ પણ આ તમારા જેવા લોકોને જોઉં ને એટલે મને ઘીન આવે છે, ચિત્રી ચડે છે મને. પહેલેથી આદત છે મને ચોખ્ખું જીવન જીવવાની અને ચોખ્ખા માણસો સાથે રહેવાની. જે બંનેમાંથી એક કઈ તમારું કામ તો છે નહીં. બેટા, અમે કેવા પાપ કર્યા છે કે તું એમ કહે છે કે અમારી સામે રહેવું તને નથી ગમતું? પાપ તો મારા ઘરવાળાએ કર્યા હતા, એને એની સજા મળી ગઈ છે, તો પછી એના કર્મો અમને શું કામ સંભળાવે છે? તો કોને સંભળાવું? તમને જ સંભળાવવા પડશે ને, કારણ કે આ તમારો ધણી મર્યો ને એટલે તમે મારા માથા પર પડ્યા છો, જે વાત મને સહેજે પસંદ નથી. પણ અમે તો મારા દીકરાને ના જ પાડતા હતા, પણ મારા દીકરો કહે કે મમ્મી તમારી જીત મારી સામે નહીં ચાલે, એટલા માટે અમે આવ્યા છીએ. અને ખોટું ક્યાં છે? મારા દીકરાને એની મા અને એની બેન પ્રત્યે પ્રેમ છે તો લઈને આવ્યો શહેરમાં. સરસ, આવી ગયા છો ને તો રહ્યો આયા. થોડા દિવસમાં હું ઘર મૂકીને જાઉં જ છું ને આમ પણ. હા, ખુશ ખબર છે તમારા લોકો માટે કે હું યુએસ જાઉં છું મારા પપ્પા પાસે. આ તમારા દીકરાએ જે રમત રમીને એ મને અને મારા પપ્પાને સહેજે ગમી નથી. તને એવું હોય ને તો અમે મા દીકરી આ ઘર મૂકીને પાછા ગામડે વહી જાવ, પણ તું મારા દીકરાને છોડીને ન જા. આ કામ કોણે કર્યું? મેં. વેરી ગુડ. પણ આ વાસણમાં હવે ખાવામાં નહીં મજા આવે. આ બધા વાસણ ફેંકી દેજો, અને આ કાચના કપ પણ.
તમારું કરેલું કોઈ કામ મને પસંદ નથી. આજ પછી રસોઈ ઘરમાં આવવાની ભૂલ ના કરતા. અને અત્યારે જેટલી પણ વસ્તુઓ તમે ટચ કરી હોય ને એ બધી જ ફેંકી દેજો. કદાચ એ સોનાની હોય ને તો પણ મારે ન જોઈએ. બેટા પણ આ જ વાસણ હતા ને? હા, દીકરા, આના કરતા તો આપણે અહીંયા નો આવ્યા હોત ને તો સારું થાત. હા માં, આપણને નહોતી ખબર કે ભાભી આવું કરશે. હાય. હાય. અહીંયા કેમ મળવા બોલાવ્યો? એવું તે શું કામ પડ્યું હતું? ઈરાદા તો નેક છે ને? ઓહ, મજાક કરું છું હવે. પણ હું મજાક નથી કરતી. મેં એક વખત જોયું હતું કે મૂવીઝમાં જ્યારે કોઈ સારું પ્લાનિંગ થાય, જ્યારે કોઈ મોટું પ્લાનિંગ થાય ને ત્યારે આવા ખંડરમાં જ મળતા હોય છે. એટલે મેં પણ વિચાર્યું કે અમારા દેવરજીને, મારા પતિના બેસ્ટ ફ્રેન્ડને કોઈ આવી જગ્યાએ બોલાવું, કારણ કે મારા દિમાગમાં બહુ મોટો પ્લાન છે. આ લોકેશન તમે જે રીતનું સેટ કર્યું છે એ પ્રમાણે કદાચ પ્લાન પર જોરદાર જ હશે. હા, તો હવે કહી દો કે શું પ્લાનિંગ કરવાનું છે અને મારે શું કરવાનું છે. હા રોનકભાઈ, તમને આ લક્ષ્મીજી કેટલાક વાલા? લક્ષ્મીજીનો તો હું પૂજારી છું. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. ગુડ. આવા જ માણસની જરૂર હતી મારે. જો લક્ષ્મીજીનો પ્રેમ સાઈડ હોય, આ માણસો પ્રત્યે, પરિવાર પ્રત્યે, લેડીઝો પ્રત્યે ઇન અ ગુડ વે, કે એને કંઈ કહેવાનું નહીં, એની સાથે ઝઘડો નહીં કરવાનો, હાથ તો બિલકુલ નહીં ઉપાડવાનો, આવા કોઈ સિદ્ધાંત નથી ને? નહીં, એકચ્યુઅલમાં આમ અ વેરી ગુડ મેન. હું જેન્ટલમેન માણસ છું, પણ જો મને લક્ષ્મીજી કહે કે તારે આવું કરવાનું છે તો લક્ષ્મીજીને તો હું ના ન જ પાડું. વેરી ગુડ. તો હું તમને બરાબર ઓળખી ગઈ, વાત પાકી ને? મને ખબર જ હતી કે આદિત્યના બેસ્ટ ફ્રેન્ડ મારું કામ જરૂર કરશે, કારણ કે તમારા ચહેરા ઉપર દેખાઈ આવે છે કે હું માસૂમ છું. બહુ જ માસૂમ છો. આ તમને ખબર તો હશે ને કે મારા ઘરે મારા સાસુમાં અને મારા નણંદજી આવ્યા છે, જે મને અતિ પ્રિય છે. હા, જે લોકો વગર મને આટલા વર્ષોથી ગમતું જ નહોતું. હા, આવ્યો તો હું એક દિવસ. તમે લોકો કંઈક દવાખાને કે ગયા હતા ને, તો તમારા સાસુમાં ગા મળ્યા, સાસુમાં અને પેલી નણંદને જોઈ હતી. હા, એને જોઈ લીધા ને તો મગજમાં બેસાડી લો એમના ફોટા, કારણ કે તમારે બહુ જલ્દી એક કામ કરવાનું છે. એ બંને મા દીકરીને મારા ઘરમાંથી બહાર કાઢવાના છે. તમે કંઈ પણ કરી શકો છો, અને તમે સમજી રહ્યા છો કે હું શું કહેવા માંગુ છું? હું તો ઘણું બધું સમજી રહ્યો છું, પણ કદાચ તમે તમારા મોઢેથી બોલશો ને તો મને વધારે સમજવામાં ઈઝી પડશે. શું છે કે તમે બોલ્યા હોય એના કરતાં કંઈ પછી ઊંચ નીચ ન થઈ જાય ને એના માટે. હા, તો પ્લાનમાં તો એવું છે કે હું વિચારું છું કે હું આદિત્યને ક્યાંય બહાર ફરવા માટે લઈ જાઉં. મમ્મી અને બેન ઘરે એકલા હશે, ત્યારે તમારે ઘરે આવવાનું છે, અને તમે જે ઈચ્છો એ કરી શકો. કદાચ 2 થપ્પડ મારવી પડે ને તો પણ મારી દેજો. એની જરૂર નહીં પડે, કારણ કે આખો પ્લાન છે ને પિક્ચરની જેમ મારા મગજમાં આવી ગયો છે. તમારી નણંદ એકલી હશે, એટલે કે તમારા સાસુ હશે, હું એની સાથે એટલું ખરાબ વર્તન કરીશ ને કે એ અહીંયા રહેવા રાજી નહીં થાય, એ અહીંયાથી ભાગી જશે. એને લાગશે કે શહેરમાં જો આવા લોકો રહેતા હોય તો પછી આપણે અહીંયા રહેવું જ નથી. કેવો લાગ્યો પ્લાન? સારો છે, પણ એ વાતનું ધ્યાન રાખજો કે આદિત્યને ક્યારેય ખબર ન પડવી જોઈએ. તમે જેટલા કહેશો એટલા પૈસા હું તમને આપીશ, પણ જ્યાં સુધી હું અને આદિ મારા ઘરે પાછા આવીએ ને ત્યાં સુધીમાં આ બંને મા દીકરીઓનું કોઈ નામો નિશાન મારા ઘરમાં ન હોવું જોઈએ. હા, પણ અત્યારથી હાથમાં ખંજવાળ આવવા લાગી. મને લાગે છે કે એડવાન્સ આવવાના છે. સાચી વાત છે? ખોટી વાત છે. હું આદિત્યની પત્ની છું. તમને ખબર નથી કે મને લોકોની બહુ પરખ છે. આ લોકોને જોઈને મને ખબર પડી ગઈ છે કે જે દિવસે સાસુ અને વહુની વચ્ચે જંગ થઈ ને ત્યારે જીત મારા સાસુની થશે, અને હું બિલકુલ નથી ઈચ્છતી કે આદિત્યને મારાથી દૂર કોઈ કરે.
પછી એની માં હોય કે એની બેન હોય. તો પછી તમારે છે ને આ કામ માટે બીજા કોઈ માણસને પકડવો પડશે. કારણ કે મેં કહ્યું ને કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. તો પૈસા અને લક્ષ્મીજીના આદેશ વગર તો આ દાસ કઈ રીતે કંઈ કામ કરશે? તમે જો એડવાન્સ આપવાની ના પાડશો તો પછી આટલું રિસ્કી કામ કરવામાં મને કોઈ જ રસ નથી. કારણ કે કાલ સવારે ઉઠીને તમારા મળી જશે. કામમાં કંઈ થઈ જશે. હમણાં જ પૈસા મોકલાવી આપું છું, પણ મારું કામ સક્સેસ થવું જોઈએ અને કોઈને ખબર પણ ન પડવી જોઈએ કે આ પ્લાનની પાછળ મારો કે તમારો હાથ છે. નહીં પડે અને કામ ન થાય ને તો હું પૈસા પાછા આપી દઈશ. આની ગેરંટી આપું છું. આ આદિત્ય પહેલેથી અનાથ હતો ને, એટલે મને એ જ રૂપમાં જોવો ગમે છે ને, અનાથ. તમે થોડુંક વધારે ખર્ચો કરી નાખો તો સાચે અનાથ કરી નાખીએ. તમે જે કરવા ધારો એ કરી શકો છો, નો ટેન્શન. પૈસા તમને સાંજે મળી જશે. લાગે છે લક્ષ્મીજી સામે ચાલીને આશીર્વાદ આપવા આવ્યા હતા. બહુ જ ખંજવાળ આવે છે. પૈસા પૈસા પૈસા. ગરમી બહુ છે આજકાલ. ક્યાં એસી નથી પાછું. કાંઈ વાંધો નહીં. તો થોડોક ટાઈમ છે, પછી આપણે પૈસા આવ્યા જ છે ને. સેન્ટ્રલ એસી લખાવશું. પણ અહીંયા નહીં, આપણા ઘરમાં હો. તો આપણા ઘરે ના આવ્યું ને. ઓફિસમાં ઘરે બધે સેન્ટ્રલ એસી કરાવવાનું છે. એકાદું નાનું ફ્રીજ. નાનું ફ્રીજ હું કહું છે. તારા શોખ વધતા જાય છે. હો બટા, કેમ છો? બેસો, આપણું જ ઘર છે. એ તો મને ખબર જ છે ને કે મારા દીકરાનું ઘર છે, પણ આમ અચાનક કામ આવવાનું થયું. અરે આદિ ઘરમાં નથી હો. આદિનું કઈ કામ નથી, મારે તમારું જ કામ હતું ને બહુ સારા સમાચાર લઈને આવ્યો છું. તમે છે ને મારા દુખણા લઈ લેશો એટલા સારા સમાચાર લાવ્યો છું તમારા માટે. મારા સમાચાર? પણ શું વાત છે એ કે તો ખરા, તો મને ખબર પડે ને કઈ ખુશીની વાત છે. પેલા તો છે ને તમે મોઢું મીઠું કરાવો, કંઈક મીઠાઈ બીઠાઈ હોય તો લઈને આવો, એટલે પછી સારા સમાચાર આપું તો મોઢું મીઠું કરવા તો જોશે ને. પણ સમાચાર તો સાંભળવા દે બેટા. અરે પછી મોઢું તમારે મીઠું જો કરે. છે ને ઉપાધિ ગઈ, તમારે હવે ટેન્શન જ નહીં લેવાનું. તમને એમ હશે ને કે તમે અહીંયા સિટીમાં રહેવા આવ્યા, આ જવાન દીકરી તમારી સાથે છે તો એની ઉપાધિ તમને હશે. આદિના તો લગ્ન થઈ ગયા છે એટલે એનું ટેન્શન તો છે નહીં, પણ હવે તમારે દીકરીનું પણ ટેન્શન નહીં. તમારી દીકરી માટે એક નંબર માંગુ લઈને આવ્યો છું, અને છોકરો તો તમે જોશો એટલે ખુશ જ થઈ જશો. હાચું? હા, આ મારી દીકરી કીધું કે ગામડાની છે, એ છોકરો ક્યાં છે અને હારો તો છે ને? આ છોકરો અત્યારે છોકરીને જુએ જ છે. જો ગમે છે ને છોટું? રોનક, છોટું આ પાડી દીધી. તમારી છોકરીના તો નસીબ ખુલી ગયા. કરોડપતિ પાર્ટી છે, કરોડપતિ. રાજ કરશે તમારી દીકરી, રાજ. કરોડો રૂપિયાને શું કરવા? આ છોતો કરે, આ છોકરો ક્યાં ને મારી દીકરી ક્યાં? અરે આટલો હેન્ડસમ છોકરો તમારી દીકરીને ક્યાં મળવાનો? તમને શું લાગે છે તમારી દીકરીને કઈ ઋત્વિક રોશન મળવાનો હતો? અને સાંભળો, પૈસા બહુ છે પાર્ટી પાસે, રાજ કરશે તમારી દીકરી, કહું તો છું. રોનક, બસ કર હવે. આ વાત જો મારા દીકરાને ખબર પડશે ને તો તારો વારો કાઢી નાખશે. એની બેનને ઈ બહુ પ્રેમ કરે છે, અને તું આવો મૂર્તિઓ લઈને આવ્યો મારી દીકરી હાટું. તમારા દીકરાએ તો માગું કીધું છે મારી આજે. હે? હા, આદિને ખબર જ છે. આદિએ છોકરો જોયેલો જ છે અને આદિએ પેમેન્ટ પણ લઈ લીધું છે. પ્રેમ? હા, તો કીધું નહીં તમને, 2 લાખ રૂપિયા આપ્યા છે એને તમારી છોકરી ગમી ગઈ ને તો લગ્ન કરવા માટે કહે કે હું સામેથી દહેજ આપવા તૈયાર છું. 2 લાખ રૂપિયા તો દહેજમાં સામેથી આપ્યા. તમે વિચાર કરો, આની જેવો છોકરો તમને ક્યાં મળે? લગ્ન પછી તો તમારી દીકરી કેટલું રાજ કરશે. એ અત્યારથી તમારી છોકરી માટે પૈસા વાપરવાના શરૂ કરી દીધા. એટલે મારા દીકરાએ મારી દીકરીને વેચી નાખી એવું કર્યું? કેવી વાત કરો છો? વેચી નાખી? લગ્ન માટે એક સમજો ને કે મીઠું મોઢું કરાવ્યું છે એવું રાખો ને, મીઠાઈ આપી છે. વેચી નાખી એવું થોડું કહેવાતું હશે. બટા રોનક, મને આ વાતનો વિશ્વાસ નથી આવતો. મારો દીકરો ક્યારેય આવું ન કરે. ઓ આંટી, આ પ્રેમથી વાત કરું છું તો જરાક વધારે ઊંચા અવાજે નથી બોલતા તમે. મેં કીધું ને કે તમારી છોકરીના લગ્ન મારા ફ્રેન્ડ સાથે જ થશે, બરાબર ને છોટું? બરાબર. અને આ છોટુને તમે ઓળખતા નથી. આ લાગે ભલે ભોળો ભાલો, પણ છે બહુ ખતરનાક. આમ જુઓ, 2 ખૂન કર્યા છે છતાં પણ એને સજા નથી થઈ. વિચાર કરો એની પહોંચ કેટલી ઊંચી હશે. રોનક, હા મારી આધીની બેન છે, એની જગ્યા પર તારી બેન હોત
તોય તું આવો મુહૂર્ત્યો ગોતત. પણ મારે તો બેન છે જ નહીં અને એટલા માટે તને બેનની કિંમત નથી સમજાતી. તું મારી દીકરીને આવા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, મારી દીકરીને દુખી કરવા માંગે છે. હવે જુઓ આંટી, ટોકન અપાઈ ગયું છે અને વાત તો પાકી થઈ ગઈ છે, એટલે હવે એમાં કઈ ફેર થઈ શકે એમ નથી, બરાબર છે? એટલે તમારી દીકરીના લગ્ન તો આની સાથે જ થશે. અને જો તમે પ્રેમથી નહીં માનો ને તો મર્ડર તો કરે જ છે, તો કિડનેપિંગ કરી લેશે, તમારી છોકરીને ગમે ત્યાંથી ઉપાડી જશે, એ વાત પાક્કી છે. નહીં, હું મારી દીકરીને દુખી જોવા નથી માંગતી. અમને એવું લાગે ને તો આ શહેર છોડીને જ વહી જાઉં. મારી દીકરીના લગ્ન આની સાથે તો નહીં જ કરાવું. અમે પાછા ગામડે વહી જાઉં. મારા દીકરા અને વહુને અમે બહાર પડતા હોય ને તો અમે એક સેકન્ડ પણ અહીંયા નહીં રહી. જો આંટી, આ છે ને છોટું છે ને એનાથી મને પણ બહુ ડર લાગે છે, એટલે હું છે ને આમાં કંઈ કરી તો ન શકું, પણ હું એક સલાહ આપીશ કે સાચું તમે છે ને આજે ને આજે જ ગામડે ભાગી જાઓ. જો ત્યાં ભાગી જશો ને તો એને હું ત્યાં નહીં આવવા દઉં, પણ અહીંયા રહેશે ને તો એ તમારી દીકરીને ઉપાડી જશે, એ વાત પાક્કી છે. તો હવે તમે નક્કી કરો કે તમારે શું કરવાનું છે. તમને 2 દિવસનો સમય આપું છું, લગ્નની તૈયારી કરી લેજો. ત્યાં સુધીમાં અમારા વરરાજા માટે શેરવાની બુક કરાવી દઈએ. ચાલ છોટું, તારા માટે આપણે છે ને મસ્ત શેરવાની બુક કરાવીએ, બ્લેક કલરની. પણ તને બ્લેક બહુ ગમે છે ને, અત્યારે પહેર્યું છે ને વ્હાઈટ. ગમે, લગ્નમાં બ્લેક થોડું હોય. આ તો તું ત્યાં જઈને પસંદ કરજે ને. ચાલ ને હવે ઊભો થા. અલા ઊભો તો થા. ચાલ દીકરા, આપણે તારા ભાઈ અરે શહેરમાં ન આવ્યો હોત ને તો સારું થાત. આપણે અહીંયા શહેરમાં આવીને એવું નથી લાગતું કે ગામડાની જિંદગી સારી હતી. મેં વિચાર્યું નહોતું કે આદિ પણ આવું કરી શકે. એક કામ કર, આપણે અહીંયા રહેવું જ નથી, આપણે આપણા પાછા ગામ ગયા જઈએ. આમાં હાલો આપણે ગામડે જઈએ. અરે તમે આવી ગયા ને? ચા બનાવી આવું? મમ્મી અને બેન દેખાતા નથી, ક્યાં ગયા છે? આદિ જો એ વાત છોડો ને હવે. એ વાત છોડો ને એટલે એમ જ કે એ લોકો મહેમાનની જેમ આવ્યા હતા અને ગયા. ગયા એટલે ક્યાં ગયા? અને મને કીધા વગર કહેવા શું માંગે છે તું? આદિ તમારા મમ્મી આવ્યા હતા મારી પાસે, મને કહ્યું કે મારે અને નીતુને જવું છે અહીંયાથી, મને પૈસા આપ એટલે અમે નીકળીએ. મેં ઘણું પૂછ્યું કે શું થયું છે, શું કામ જવું છે, પણ એમણે કંઈ કહ્યું જ નહીં. તો તે રોકવાની કોશિશ ના કરી? હા, કોશિશ? આદિ હું ગેટ સુધી પાછળ ગઈ, કેટલા રોક્યા મેં, પણ એ લોકો મારી એક વાત માન્યા નહીં. બસ બસ રહેવા દે, ખોટું નહીં બોલ. તો તું મને ફોન પણ કરી શકતી હતી ને, કહી શકતી હતી મને કે હા બેન અને મમ્મી અહીંયાથી જવા માંગે છે, તે મને કેમ જાણ ના કરી? સમ આપ્યા હતા તમારા કે મારા દીકરાને આ વાતની ખબર ન પડવી જોઈએ, છતાં પણ મારાથી ન રહેવાયું એટલે આટલી વાત તો મેં તમને કરી ને. જો એ લોકોએ આવું શું કામ વિચાર્યું છે? આ એમનું ઘર છે. અને એક મિનિટ, શું સાચું બોલ, તે તો એમને બહાર નથી કાઢ્યા ને? શું બોલો છો તમે આદિ? હું શું કામ ઘરની બહાર કાઢું? મેં તો બહુ રોક્યા. સાચું કહું છું આદિ, મેં કંઈ નથી કર્યું. તો પછી મમ્મીએ આવું શું કામ વિચાર કર્યો હશે? અહીંયા વાંધો શું હતો? મને ખબર છે ત્યાં સુધી એ લોકો અહીંયા ખુશ હતા અને અહીંયા એમને રહેવું પણ ગમતું હતું. બની શકે ને કે તમારી સામે દેખાવ કરતા હોય, ફક્ત ન ગમતો હોય છતાં પણ રહેતા હોય. અને આમ પણ એ પહેલેથી ગામડામાં રહેલા છે, સાદું સિમ્પલ જીવન જીવ્યા છે, એટલે કદાચ આ યશો આરામના જીવનની આદત ન હોય ને, એટલે બની શકે આવું. હું એમને લેવા માટે જાઉં છું. પણ ક્યાં લેવા જશો? એ ક્યાં ગયા છે, શું કર્યું છે, તમને શું ખબર હોય? ગામડે ગયા હશે, બીજે તો ક્યાં જવાના? હા આદિ, રોક્યા હતા મેં એમને, કેટલા સમજાવ્યા, અને મેં કહ્યું કે જો તમે ગામડે જતા હોય ને તો હું પણ આવું અને આદિને ત્યાં જ બોલાવી લેશું. પણ ખબર નહીં, કહ્યું ના પાડી કે અમારે કોઈ જરૂર નથી, ન તારી કે ન આદિની, અમે અમારું જીવન જીવી લેશું. આવું કેવી રીતે બોલી શકે? થોડું એમને કઈ તકલીફ હશે પણ મને કહી નહીં શક્યા હોય તો જ એમણે વિચાર્યું હશે કે આ ઘર છોડીને જતા રહીએ. હા, તો એમણે કહ્યું કે નહીં કે એ રહેવાના ક્યાં છે?
કંઈ જ નહીં. બસ ખાલી મારા પ્રત્યે બહુ ગુસ્સો હોય એવું લાગતું હતું. મને જેમ તેમ બોલતા હતા કે તું આવી પછી અમારો દીકરો બગડી ગયો છે, તું જેને ઘરમાં રહેવા નથી દેતી, આમ તેમ ઘણું બધું. મમ્મી તને બોલ્યા? હા, મને બોલ્યા. ખબર જો નહીં આદિ, તમારે જવું હોય ને તો તમે પણ જઈ શકો છો. ક્યાં જવાનો છું? મને ખબર જ નથી કે લોકો સુકામાં ઘર છોડીને ગયા છે. તો માં એકવાર વાત કરી લીધી હોત તો મારી સાથે હું પૂછી લેત ને એમને કે તકલીફ શું છે. હા, પણ હવે હું તો શું કરું? હવે એ લોકોને ઇન્સિક્યોરિટી હશે ને કે અમારા ઘરનું સદસ્ય બીજા કોઈને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે. અને આમ પણ તમારા મમ્મી થોડા ખોચરા તો હતા જ. રહેવા દે. હા, મારે એમની બુરાઈ નથી સાંભળવી. અને રહી વાત તો એ તારી જેવું નથી વિચારતા કે પ્રેમ વેચાઈ જાય એવું તું માનતી હતી. મમ્મી ક્યારે એવું ના માને. ખબર છે તો મને, એટલે જ કીધા વગરના જતા રહ્યા ને. બહુ પ્રેમ હતો ત્યારે જ. હા, કઈ વાંધો નહીં. આ કીધા વગરના ગયા છે એ મને તે કહ્યું. હવે વધારે વાર કહેવાની જરૂર નથી મને. ચા બનાવ. હા, તો પ્રેમથી બોલો ને. ચા બનાવ. બનાવું છું. મીરા, મીરા, આવી ગયા? આ ક્યાં છે? મમ્મી, દીદી કોઈ દેખાતું તો નથી? નથી દેખાતા ને? હા, મળ્યા તો નથી, પણ તને પૂછવું હતું કે કદાચ તું તપાસ કરવા જાય તો તને મળી જાય. અરે હું ક્યાં જાઉં? મને શું ખબર કે એ લોકો ક્યાં ગયા છે ને શું કરે છે? મેં કહ્યું તો હતું કે તમારા મમ્મી અને તમારા બેન જેટલા ભોળા દેખાય છે ને એટલા છે નહીં. પણ મારી વાત કોણ માને? એ પણ વાત સાચી. હા, તારી એકદમ સાચી. હા, તું ભોળી બહુ છે નહીં? હા, તને તો કઈ વાતની ખબર જ નથી. એ લોકો આ ઘર છોડીને મતલબમાં જાતે ગયા હતા. કેટલી વાર કહું? હા. પાકું? આદિ, પાકું. કોઈ એને કઈ કહ્યું નહીં હોય ને? કા પછી એની સાથે કઈ એવું બન્યું હોય, કોઈ ઘરે આવ્યું હોય, કોઈને કહેવામાં આવ્યું હોય કે આ મા દીકરીને ગમે તેમ કરીને ઘરમાંથી બહાર કાઢવા પડશે, એના માટેનો પ્લાન બનાવ્યો હોય. એવું તો કઈ નહીં હોય ને? એવું ક્યાંથી હોય આદિ? તમે કેમ આવી ગોળ ગોળ વાત કરો છો? એવું કઈ જ નથી. આદિ, તમે લોકો આવી ગયા ને? મળી ગયા? હા, રોનકને મળીને આવ્યો છું અને બરાબર એની ખાતેદારી કરી છે. પૂછ્યું એને, બધું જ કહી દીધું એને. જો મમ્મીજી, સાચું બોલો, તમે તમારા મન મરજીથી અહીંયાથી ગયા હતા ને? હા, ડરવાની જરૂર નથી. હા, તમને હેરાન કરતી હતી તો મને કહી શકતા હતા ને. એકવાર પણ તમે લોકોએ મને વાત ના કરી. અને રહી વાત તો હા બેન માટે કોઈ છોકરો પસંદ કર્યો હોય તો હું તમને પહેલા આવીને વાત કરત ને. આ કોઈની વાતમાં આવીને તમે લોકોએ વિચાર્યું કે આ ઘર છોડીને જતા રહીએ. મેં મારી બેનનો સોદો કરી નાખ્યો, વેચી નાખી છે. તું આ હદ સુધી જઈ શકે એમ હતી મને ખબર નહોતી. જો વાત સમજવાની કોશિશ કરો આદિ. સમજવાની કોશિશ તું કર. રોનકને કહીને પૈસા આપીને તું આ લોકોને અહીંયા રહેવા દેવા નહોતી માંગતી. હા, હવે વાતની ખબર પડી જ ગઈ છે ને તો સાંભળી લો. આ તમારી માં ને તમારી બેન મને સહેજે પસંદ નથી. જ્યારથી આપણી લાઈફમાં આવ્યા ને ત્યારથી હર હંમેશા તમારો પ્રેમ વેચ્યો છે એણે. તમને ખબર છે ને કે હું બધું એડજસ્ટ કરું પણ તમારો પ્રેમ નહીં. મેં લવ મેરેજ એટલે જ કર્યા હતા કે તમારી આગળ પાછળ કોઈ નહોતું. મારા પ્રેમનો ક્યારે બટવારો થાય એવો નહોતો. પણ અમારા નસીબ ખરાબ કે આ લોકો ક્યાંથી આવી ગયા. અચ્છા, નસીબ તો મારા ખરાબ હતા કે સાચી હકીકત કીધા પછી પણ તું આ વાતને એક્સેપ્ટ ન કરી શકી. મારી જ ભૂલ હતી. હું મારા મમ્મીને અને બેનને અહીંયા લઈને ખોટો આપ્યો. મારે અહીંયા પાછું આવવાની જરૂર જ નહોતી. એટલે જે દિવસે બેગ લઈને નીકળ્યો હતો ત્યારે તું જ બોલતી હતી ને કે દગો આપીને તો નથી ભાગતો ને, એવું જ કરવાની જરૂર હતી.
તારી જેવી વ્યક્તિ સાથે આવું થવું જોતું હતું, પણ મેં એવું ના કર્યું. મેં વિચાર્યું કે ઘરે પાછો આવીશ, તને સમજાવીશ, તું સમજી જઈશ, પણ ના, તારામાં તો સમજણ જેવું કઈ છે જ નહીં. બટ આદિ, અમારા મા દીકરીના કારણે તું હું કામ બહુ વારે બાંધે છે. અમે વહી જઈ ને, તમે બે સુખેથી રહ્યો ને અહીંયા. કઈ ચિંતા કરવાની જરૂર નથી, સુખેથી રહેશે ને એ એકલી. શું આદિ, આવી વાત ન કરો. હું એકલી કેવી રીતે રહી શકું? તમને ખબર છે ને કે તમારી સાથે રહેવાની આદત છે મને. જો તમે લોકો મહેરબાની કરીને અહીંયાથી જાઓ. નહીં જઈએ, મારી સાથે જશે. આદિ, સમજવાની કોશિશ કરો. હું તમારા વગર નહીં રહી શકું. અરે એટલે જ તો આ લોકો મને ગમતા નથી. બીજા લગ્ન કરી લેજે ને, છૂટાછેડા આપી દઈશ. આદિ પ્લીઝ. હા, બધું તારું જ છે ને. તું જ કહેતી હતી ને કે બધું તારા પપ્પાના લીધે થયું છે, તો બધું તારી પાસે રાખ. સમજાવો હવે. તમારે આ જ જોતું હતું ને કે તમારો દીકરો મને છોડીને તમારી પાસે આવી જાય? ખબર હતી મને કે તમારા જેવા ભોળા દેખાતા લોકો ભોળા હોતા નથી. ભોળી ભોળી તો તું બની રહી છે. આવું બોલીને જેવું તું વિચારતી હતી એવું જ તે કરીને બતાવ્યું. તે કોઈ દિવસ સારા વિચાર તો કર્યા જ નહોતા. એકવાર પણ પ્રેમથી એમની સાથે વાત કરી હોત, પ્રેમથી મારી સાથે વાત કરી હોત, કઈ પ્રોબ્લેમ ઊભા ના કર્યા હોત તો આ દિવસ જ ના આવત ને. પણ ના, તારે આ દિવસ જોવો જ હતો, અને એટલા માટે તે આ બધું કર્યું છે. આદિ પ્લીઝ, હું એ લોકોની માફી માંગવા તૈયાર છું, પણ તમે અહીંયાથી જવાની વાત ન કરો. તમે અહીંયાથી જશો તો આ બધું હું શું કરીશ આ તો એકલી? સારું કર્યું કે મારી બેન અને મારી મમ્મી મને મળી ગયા. વિચાર કર કે ન મળ્યા હોત તો, હા, એ તો અજાણ્યા શહેરમાં બચારા એકલા નીકળી પડ્યા હતા. તમારે લોકોનું શું કામ છે? આમ પણ તમે એ લોકોને છોડીને આવી જ ગયા હતા ને, તો હવે ફેમિલીની શું જરૂર છે? હું છું ને તમારું ફેમિલી. જો પ્લીઝ આદિ. એક વાર છોડીને આવ્યો હતો, પણ હવે બીજી વાર એવી ભૂલ નહીં કરું. ચાલો આદિ, આદિ ચાલો મારી અહીંયાથી. આદિ મારી વાત અરે છોડ. આદિ મારી વાત તો સાંભળો. આદિ